टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે આખા દેશમાં એક એપની ખૂબ ચર્ચા થઈ રહી છે, એનું નામ છે અભિજ્ઞાન. કહેવામાં આવી રહ્યું છે કે આ એપથી ગુનેગારી ઓછી થઈ જશે. સ્વાભાવિક રીતે સવાલ થાય કે એપથી કેવી રીતે ગુના ઓછા થાય? આખા દેશની પોલીસને તો આશા છે કે આનાથી ગુના ઓછા થશે. એનું કારણ એ છે કે એમાં 1.29 કરોડથી વધારે લોકોની ફિંગરપ્રિન્ટ સચવાયેલી છે. વળી આ કંઈ જેવા તેવા લોકો નથી, પણ એ બધા ગુનેગારો છે જે આ પહેલાં ગુના કર્યા છે. આ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે માત્ર 35 સેકન્ડમાં જ ગુનેગારની ઓળખ થઈ જશે. આટલી વાતથી તમને થોડો ઘણો તો ખ્યાલ આવી જ ગયો હશે, પરંતુ વિગતે અમે તમને આખી વાત સમજાવીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ એપને લોન્ચ કરી. આપણા દેશમાં જ્યારે કોઈ આરોપી પકડાય ત્યારે એ સમયે એની ફિંગરપ્રિન્ટ લેવામાં આવે. આ ફિંગરપ્રિન્ટ સાચવીને રાખવામાં આવતી હોય છે. એને નફીસમાં રેકોર્ડ કરવામાં આવે. નફીસ એટલે કે નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ. નફીસમાં 1.29 કરોડ કરતાં વધારે આરોપીઓના ફિંગરપ્રિન્ટ સચવાયેલા છે. અત્યાર સુધીની શું સ્થિતિ રહી એ પહેલાં જોવું પડે. એના પછી અમે કહીશું કે અભિજ્ઞાનના લીધે કેવી સ્થિતિ બદલાવા જઈ રહી છે. આ પહેલાં માની લો કે પોલીસ પેટ્રોલિંગ કરે એ સમયે તેમને કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે. એવી સ્થિતિમાં તેઓ વ્યક્તિના દસ્તાવેજોની ચકાસણી કરે. જો કે દસ્તાવેજો તો નકલી પણ બનાવી શકાય. એટલે જ પોલીસ એ વ્યક્તિને જિલ્લા મુખ્યાલયમાં લઈ જાય અને ફિંગરપ્રિન્ટ લે અને નફીસની સિસ્ટમમાં રહેલા રેકોર્ડની સાથે મેચ કરે. આ બધામાં સમય લાગે. વળી જિલ્લામાંથી એક સામટા અનેક શંકાસ્પદોને હેડક્વાર્ટરમાં લાવવા પણ શક્ય નથી. એટલે જ હવે આખી સિસ્ટમને પોર્ટેબલ કરવામાં આવી છે. એટલે કે મોબાઈલ એપનું સ્વરૂપ આપી દેવાયું છે. હવે આ એપ માટેના નિયમો અને માળખું કેન્દ્ર સરકારે નક્કી કરે છે, પરંતુ એનો અમલ તો રાજ્યોની પોલીસે જ કરવાનો છે. એટલે જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ સિસ્ટમ રહેશે. જેમ કે મહારાષ્ટ્રે નક્કી કર્યું છે કે આ એપ જિલ્લાના એસપીને આપવામાં આવશે. હવે તેઓ ઓથોરાઇઝ કરશે કે કયા પોલીસ ઓફિસરને આ એપ ચલાવવા માટે આપવી. હવે તમે આ એપના ફાયદા જુઓ. માની લો કે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે, તેમને કોઈ વ્યક્તિ એક શંકાસ્પદ લાગ્યો એટલે તરત જ આ પોલીસ ઓફિસર એ એપ પર જાય. એપ પર પોલીસ ઓફિસરને જુદા જુદા સ્ટેપ્સ દેખાશે. એમાં કેપ્ચર લખેલું આવશે. એને ક્લિક કરતાં જ શંકાસ્પદ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ લેવા માટેની સુવિધા આવી જશે. જેવી ફિંગરપ્રિન્ટ લેવાય અને જો એ વ્યક્તિ ગુનેગાર હશે તો 35 સેકન્ડમાં જ પોલીસને ખબર પડી જશે કે તેણે ક્યાં અને કેટલા ગુના કર્યા છે. એ બધી જ વિગતો સામે આવી જશે. એટલે તે પકડાઈ જશે. હવે મજાની વાત એ છે કે એક રાજ્યમાં ગુના કરીને બીજા રાજ્યમાં ભાગી જનારા ગુનેગારો પર એના લીધે મોટી તવાઈ આવશે. રાજ્યો વચ્ચેનું સંકલન વધારે મજબૂત થશે. ટૂંકમાં પોલીસને હવે શંકા જશે એટલે એ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ ચેક કરશે. જો કે આ એપમાં એટલી જ વાત છે કે 1.29 કરોડ આરોપીઓમાં એ વ્યક્તિનો ડેટા હોવો જોઈએ, જેનો સીધો અર્થ એ છે કે એ વ્યક્તિએ પહેલાં કોઈ ગુનો કર્યો હોવો જોઈએ. હવે જો વ્યક્તિ પહેલીવાર ગુનો કરવા જઈ રહી હોય તો એનો ડેટા સ્વાભાવિક રીતે આ નેટવર્કમાં ના હોય. એટલે એવી વ્યક્તિને પકડવી મુશ્કેલ બનશે. એકંદરે આ એપથી ગુનાખોરી અટકશે. એટલે લોકો માટે સુરક્ષિત માહોલ ઊભો થશે. હવે જતાં જતાં બે ખાસ સમાચાર પર નજર કરીએ. પહેલા સમાચાર અમેરિકાના છે. એના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે નવા એરફોર્સ વનને દુનિયા સમક્ષ રજૂ કર્યું. અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાનને એરફોર્સ વન કહેવામાં આવે છે. ટ્રમ્પ એને ઉડતું વ્હાઇટ હાઉસ ગણાવી રહ્યા છે. આ પ્લેનની પડખે રહીને ટ્રમ્પે કહ્યું હતું કે આ દુનિયાનું સૌથી લક્ઝુરિયસ વિમાન ગણાય છે. કતરની સરકારે ગયા વર્ષે આ વિમાન અમેરિકાને ભેટમાં આપ્યું હતું. આ ભેટને જોઈને ટ્રમ્પ ખુશખુશાલ થઈ ગયા છે. આ પ્લેન ખરેખર તો બોઈંગ 747-8 વિમાન છે. આ પહેલાં કતારનો શાહી પરિવાર એનો ઉપયોગ કરતો હતો. ટ્રમ્પે હકીકતમાં તો બહારથી જ બધાને આ પ્લેન બતાવ્યું છે. એની અંદરની તસવીરો વિડીયો જાહેર કરવામાં આવ્યો નથી. જોકે આ પ્લેન જ્યારે કતારના રોયલ પરિવારની પાસે હતું ને ત્યાંના સમયની કેટલીક તસવીરો જરૂર બહાર આવી છે. ચોક્કસ જ આ વિમાન અમેરિકા પહોંચ્યા બાદ એમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા હશે. જેમ કે અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ખાસ મિસાઇલ સિસ્ટમ ઉમેરવામાં આવી હોઈ શકે. એટલું જ નહીં, ટ્રમ્પ આ વિમાનમાં બેસીને બધું જ કામ કરી શકે એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હશે. બાકી માનવામાં આવી રહ્યું છે કે આ પ્લેનમાં બહુ ફેરફારો નહીં કરવામાં આવ્યા હોય. એટલે કે તમે જે તસવીરો જો જોઈ રહ્યા છો ને એવું જ ઘણા ખરા અંશે એરફોર્સ વન હશે. હવે જરા બીજા એક સમાચાર પર પણ નજર કરીએ.
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના રસ્તાઓ પર જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા. બાંગ્લાદેશના હિન્દુઓએ ઘણું સહન કર્યું છે, પરંતુ હવે આરાધ્ય દેવ શ્રી રામના અપમાનથી તેમનું લોહી ઉકળી ઉઠ્યો છે. તેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. વાત જરા એમ છે કે ગાઈબાંધા જિલ્લાના પલાશબારીમાં ભગવાન શ્રી રામની 81 ફૂટ ઊંચી મૂર્તિ બની રહી છે. બાંગ્લાદેશના કટ્ટરપંથીઓએ એનો ભારે વિરોધ કર્યો હતો. વિરોધ કરવા સુધી ખાસ વાંધો નહોતો, જોકે તેમણે ભગવાન શ્રી રામનું અપમાન કર્યું. આ અપમાનથી અકળાઈને જ હિન્દુઓ અત્યારે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. હવે જરા તમે ઓગસ્ટ 2024નો સમયગાળો યાદ કરો. શેખ હસીનાએ તેમનો દેશ છોડીને ભારત આવવું પડ્યું, જેના પછી બાંગ્લાદેશના હિન્દુઓ પર કેર વર્તાવવામાં આવ્યો. તેમના મકાનો અને દુકાનોને આગ લગાવવામાં આવી. કટ્ટરપંથીઓનું ટોળું ક્રૂરતાથી હિન્દુઓની હત્યા કરતું હતું. માતા દીકરીઓની લાજ લૂંટવાનું પણ બાકી નહોતું રાખ્યું. હિન્દુઓનું નરસંહાર માટે ભયાનક હુમલા કરવામાં આવતા હતા. મંદિરો તોડવામાં આવ્યા હતા. કાળજું કંપી જાય ને એ હદે અત્યાચારો કરવામાં આવ્યા હતા. બસ ત્યારથી હિન્દુઓમાં આક્રોશની આગ પ્રગટી રહી હતી. આખરે ભગવાન શ્રી રામનું અપમાન કરતાં જ હિન્દુઓ હવે અકળાઈ ઉઠ્યા છે. તેઓ પોતાના અસ્તિત્વનું રક્ષણ કરવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. આજે ઢાકાના રસ્તાઓ પરથી બાંગ્લાદેશના હિન્દુઓએ બહુ સ્પષ્ટ અને સણસણતો સંદેશ આપી દીધો છે કે બસ હવે બહુ થયું. હવે અત્યાચાર સહન કરવાનો સમય પૂરો થઈ ગયો છે. બાંગ્લાદેશના હિન્દુઓ હવે ડરેલા કે લાચાર નથી. તેઓ એક થઈ ચૂક્યા છે, સંગઠિત થઈ ચૂક્યા છે. જે દિવસે તેમના હાથમાં આત્મરક્ષણ માટે શસ્ત્રો આવશે એ દિવસે કટ્ટરપંથીઓની ખેર નહીં હોય.